મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામેત આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, નવરાત્રી શરૂ થઈ રહી છે। બહુ ખુશીની વાત છે કે માતાજી આપણા આંગણે પધારી રહ્યા છીએ, તો આપણે એમનું બધા ભેગા મળીને સ્વાગત કરીશું અને માતાજીની ભક્તિ આરાધના કરી અને એમનો આપણે આશીર્વાદ લઈશું। તો મિત્રો, આપણે નવરાત્રીના દિવસે સવારે 7:15 વાગ્યાથી ગઢ સ્થાપનાનું મુહૂર્ત છે, તો સવારે 7 વાગ્યા પહેલા તમારે ઉઠી જવાનું છે। જે દિવસે અનુષ્ઠાન, પૂજા, વિધિ, અર્ચના કંઈ પણ હોય એ દિવસે જરાક વહેલા ઉઠવું જોઈએ। તો સવારે આપણે નાહી ધોઈ અને આપણું મંદિર વગેરે આખું સાફ કરવાનું છે અને બાજુમાં એક પાટલો અથવા તો બાજટ પસાવી એની ઉપર ગૌમૂત્ર, ગંગાજળ વગેરે છાંટવાનું। એની ઉપર એક લાલ કાપડું પાથરવાનું। એ કપડાની ઉપર તમારે ઘઉં અથવા તો ચોખા પાથરવાના। એની ઉપર તમારે કળશ સ્થાપના કરવાની છે। કળશ સ્થાપના કરો, એની અંદર એક હળદીનો ગાંઠિયો, એક એમાં સોપારી અને ₹1 અથવા ₹5 સિક્કો મૂકવાનો। આંબાના પાન છે, કપૂરના પાન છે અથવા તો આસોપાલવના પાન છે, પાન મૂકી 5-7 એવા પાન મૂકવાના। એની અંદર સર્વૌષધિ મૂકવાની, એની પર શ્રીફળ મૂકવાનું। શ્રીફળને નારાછડી અને સ્વસ્તિક કંકુનો લગાવવાનો, લોટા ઉપર કંકુનો ચાંદલો લગાવવાનો અને પછી માતાજીના ફોટો અથવા મૂર્તિ હોય એની પણ સ્થાપના કરવાની। માતાજીની જો મૂર્તિ હોય તો પંચામૃતથી કેસરથી સ્નાન કરાવી અને માતાજીને ત્યાં બિરાજમાન કરવાના 9 દિવસ માટે। અને માતાજીને નવી ચૂંદડી ઓઢાડવાની અને માતાજીની પૂજા અર્ચના કરવાની। રોજ માતાજીને અલગ અલગ ભોગ ધરાવવાનો। એમાં તમે ડ્રાયફ્રૂટ્સનો ભોગ છે, ફળ ફ્રૂટનો ભોગ છે, એ તમે ધરાવી અને માતાજીની ખૂબ તમે સેવા અર્ચના પૂજા કરી શકો છો। જો તમને કોઈ પણ મંત્ર ન આવડતો હોય તો ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાઈ વિચ્ચે આ મંત્રોનો તમે જપ કરશો તો એમાં મહાકાળીજી, મહાલક્ષ્મીજી, મહાસરસ્વતી ત્રણેય દેવીઓનો મંત્ર એની અંદર આવી જાય છે। એની સાથે તમે તમારા કુળદેવીની પણ પૂજા અર્ચના 9 દિવસ સુધી અનુષ્ઠાન કરી શકો છો। ગાયત્રી મંત્ર ઘણા જણા બોલે છે, પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે ગાયત્રી મંત્ર જે જનોઈ ધારણ કરતા હોય, એટલે કે જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, જે જનોઈ ધારણ કરતા હોય એ લોકોને જ બોલવાનો અધિકાર હોય છે આમ તો એ લોકોએ પોતાના કુળદેવીનો જપ કરવાનો અને જે તમારી મનોકામના હોય તેનો તમારે સંકલ્પ મૂકવાનો છે। માતાજી આગળ કહેવાનું છે કે આજે આ તિથિ છે, આજે એકમ તિથિ છે, પછી વાર ગુરુવાર છે અને આ દિવસ છે અને માતાજી અમારી મનોકામના પૂર્ણ થાય એના માટે અમે આ જપ અનુષ્ઠાન કરીએ છીએ। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો તમારે કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ।